હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 માટે ધોરણ 11નું 2024 માટેની ભૂગોળ માટેની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ જોવાના છીએ. 2024-25માં તમારી બ્લુપ્રિન્ટ બદલાઈ ગઈ છે. કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે અને મોટા પ્રશ્નો કઈ રીતના કયા પાઠમાંથી આવવાના છે એ તમામની આપણે માહિતી આ વિડીયોમાં મેળવવાના છીએ. ચેનલ ઉપર નવા હોવ તો એકવાર સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો. બીજા વિષયની બ્લુપ્રિન્ટ તમને ચેનલ પર મળી જશે. એકવાર ચેનલની વિઝિટ જરૂરથી કરજો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો. તમને ત્યાંથી ઘણી બધી માહિતી પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો ચાલો આપણે જોઈ લઈએ ધોરણ 11 ભૂગોળ માટેની બ્લુપ્રિન્ટ. પહેલું તો તમે અહીંયા જોઈ શકો છો, હેતુલક્ષીથી આપણે જોઈશું. હેતુલક્ષી જે પ્રશ્નો છે એ 15 ગુણના તમારે આવવાના છે. 1 માર્ક્સના પ્રશ્નો જે હશે. ટૂંક જવાબી પ્રશ્નો છે એ 10 માર્ક્સના આવશે. ટૂંક જવાબી પ્રશ્નો બીજા જે છે એ 15 માર્ક્સના આવશે અને સૌથી લાંબા પ્રશ્નો જે છે એ તમારે 10 માર્ક્સના આવશે. એમ કુલ તમારું જે પેપર છે એ 50 ગુણનું રહેવાનું છે. અહીંયા વિકલ્પો વિના જે પ્રશ્નોની સંખ્યા છે એ આપેલી છે. અહીંયા વિકલ્પો સાથેની પ્રશ્નોની સંખ્યા આપેલી છે એ એટલી ઇમ્પોર્ટન્ટ નથી. આપણે નીચે જોઈશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. હવે આવે છે પ્રકરણ દીઠ કઈ રીતના તમારું પૂછાવાનું છે. તો આ જે છે એ પહેલી પરીક્ષાનો અભ્યાસક્રમ છે. તમે અહીંયા જોઈ શકો છો. પહેલી પરીક્ષામાં તમારે 6 પાઠ કરવાના છે અને એક આ જે 15મો પાઠ છે એ તમારે તૈયાર કરવાનો છે. તો પહેલી પરીક્ષા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 6 પાઠ અને એક આ 15મો, એટલે કે કુલ 7 પાઠ તમારે તૈયાર કરવાના આ વખતે રહેશે. એમાં હવે તમે જોઈ શકો છો, પહેલો જે છે ભૂગોળ એક વિષય શાખા, એમાંથી 6 માર્ક્સનું તમારે પૂછાવાનું છે. બીજો જે પાઠ છે એમાંથી 7 માર્ક્સનું પૂછાવાનું છે. પૃથ્વીની આંતરિક રચનામાંથી 6 માર્ક્સનું પૂછાવાનું છે. ભૂકંપ અને જ્વાળામુખીમાંથી 10 માર્ક્સનું પૂછાવાનું છે. ભૂમિખંડો અને મહાસાગરોમાંથી 8 ગુણનું પૂછાવાનું છે. ખડકો, ખનિજો અને જમીનમાંથી 8 માર્ક્સનું અને નકશો, અર્થ અને પ્રકારોમાંથી 5 માર્ક્સનું. હવે એક વાત તમને અહીંયા જોવા જરૂર મળશે કે અહીંયા જે 10 માર્ક્સ જે છે, 10 માર્ક્સ કયા પાઠમાં છે? તો ચોથા પાઠમાં 10 માર્ક્સ છે. જે આ ચોથો પાઠ છે તો ચોથા પાઠમાંથી તમારો એક મોટો પ્રશ્ન ફરજિયાત આવશે. એ તમે લખી લેજો, કારણ કે ચોથા પાઠમાંથી સૌથી વધુ ગુણભાર છે તો એમાંથી મોટો પ્રશ્ન જરૂરથી લેવામાં આવશે. એ સિવાય જે આ 8 ગુણ અને બે પાઠ છે 8 ગુણના, એમાંથી પણ મોટો પ્રશ્ન તમારે આવવાની પૂરેપૂરી શક્યતા રહેશે. 4, 5 અને 6 જે પાઠ, આ 3 પાઠ છે એમાંથી તો મોટો પ્રશ્ન આવવાની પૂરેપૂરી શક્યતા રહેશે, કારણ કે એનો ગુણભાર બીજા પાઠો કરતાં સૌથી વધારે છે. આગળ આપણે જોઈ લઈએ હવે કે તમારું પેપર કઈ રીતના આવશે. તમે અહીંયા જોઈ શકો છો, વિભાગ એ તમારું જે હશે એમાં આપેલું હશે કે નીચેના આપેલા પ્રશ્ન ક્રમાંક 1 થી 10 સુધી પ્રશ્નોમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. તો અહીંયા તમારી વાત સ્પષ્ટ થઈ ગઈ કે તમારો વિભાગ એ જે છે એ કયો છે? વિકલ્પો છે. 10 વિકલ્પો છે. વિકલ્પો તમારે લખવાના છે જે સાચો જવાબ હોય. 10 માર્ક્સના રોકડિયા માર્ક્સ છે, તો સારી રીતે તૈયાર કરજો. વિભાગ બી જે આપેલો છે એમાં તમે જોઈ શકો છો 1 ગુણના પ્રશ્નો, એક વાક્યમાં જવાબ જે આપવાના હોય છે. 1 ગુણના ટૂંકા પ્રશ્નો છે. 5 પ્રશ્નો છે 5 માર્ક્સના. ઓકે, 5 જ પ્રશ્નો હશે વિભાગ બીમાં. એની પછી આવે છે વિભાગ સી, જેમાં આવે છે 2 માર્ક્સના પ્રશ્નો. અને એમાં શું છે તમે વિગત એકવાર જોઈ લેજો કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 16 થી 23 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. બધા પ્રશ્નો નથી લખવાના, કોઈ પણ 5 તમને જે આવડતા હોય પહેલાં તમારે અંદરથી જોઈ લેવાના કે કયા 5 આવડે છે. એ 5 લખવાના છે, જેના કુલ 10 માર્ક્સ છે. અને છેલ્લો જે પછી વિભાગ ડી આવે છે 3 માર્ક્સના પ્રશ્નો. કે 3 માર્ક્સના જે પ્રશ્નોનો વિભાગ છે, કોઈ પણ 5 પ્રશ્નો એમાં પણ લખવાના છે, જે કુલ 15 ગુણના થશે. એક પ્રશ્નના 3 માર્ક્સ. અહીંયા કંઈક નોંધ પણ આપેલી છે કે વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં પૂછેલ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન મુજબ એક પ્રશ્ન કેસ સ્ટડીનો પૂછવાનો રહેશે. તો એક પ્રશ્ન કેસ સ્ટડીનો આવવાનો છે. વાર્ષિક પરીક્ષાનો જે નમૂનાનો પ્રશ્નપત્ર છે એમાં છે, આપણે હમણાં જોઈ લઈશું. તો કુલ તમારે 15 માર્ક્સનો વિભાગ ડી રહેશે. અને વિભાગ ઈ જે છે 10 માર્ક્સનો છે. 1ના 5 ગુણ છે. ફક્ત 2 પ્રશ્નો તમારે લખવાના છે. 32, 33 અને 34 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નો તમારે લખવાના છે. 1ના 5 માર્ક્સ છે. વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં પૂછેલ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન મુજબ એક પ્રશ્ન કેસ સ્ટડીનો પૂછવાનો. તો આમાં પણ તમારે આવશે
પ્રથમ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ પૂછાશે. ઉપર આપણે જોઈ ગયા 6 પાઠ અને એક 15મો પાઠ તમારે તૈયાર કરવાનો રહેશે. હવે આપણને ઉપર જે કેસ સ્ટડીનો એક પ્રશ્ન કહેલો છે એ કેવો છે એ આપણે જોઈ લઈએ. કેસ સ્ટડીનો પ્રશ્ન આ વખતે તમારા માટે નવો છે, નવી બ્લુપ્રિન્ટમાં એડ કરવામાં આવ્યો છે, તો બહુ ધ્યાન રાખજો. આપણે જોઈ લઈએ કઈ રીતનું પૂછાશે. તો અહીંયા તમે જોઈ શકો છો એક ફકરો અમને આપ્યો છે. નીચેનો ફકરો વાંચી આપેલા પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે. એક તમને ફકરો આપેલો હશે, ભૂગોળમાં પણ હવે આ ગુજરાતી જેવું આવવા મળ્યું. તમને એક ફકરો આપ્યો હશે અને ફકરાને સારી રીતે વાંચી એની નીચે પ્રશ્ન 3 આપેલા છે. આ 3 પ્રશ્નના તમારે જવાબ લખવાના રહેશે અને આને કહેવાય કેસ સ્ટડી આધારિત પ્રશ્ન. આ વખતે નવું આવ્યું છે ભૂગોળમાં ધોરણ 11 માટે. જોઈ લેજો એકવાર સારી રીતે. એક તમારે ફકરો આપ્યો હશે અને એમાંથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. આ વિભાગ ડીમાં આવવાનું છે. વિભાગ ડીમાં પણ આવશે અને વિભાગ ઈમાં પણ આવશે. આપણે નીચે ઈમાં પણ જોઈ લઈએ. અહીં આપેલું છે, જુઓ નીચે આપેલા ચિત્ર જોઈ આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એક તમને આ રીતના ચિત્ર આપેલું હશે, તમે જોઈ શકો છો. નીચે પછી તમે જોઈ શકો છો 5 પ્રશ્નો આપેલા છે. આ 5 પ્રશ્નોના જવાબ તમારે સારી રીતે આમને સમજીને લખવાનું છે. જેમ કે એના સ્થાને યોગ્ય બાજુનું નામ લખો. અહીંયા તમે જોઈ શકો છો એના સ્થાને યોગ્ય બાજુનું નામ લખો. બીના સ્થાને વરસાદનું પ્રમાણ કેવું હશે તમારે આમાં નક્કી કરવાનું રહેશે. એ કયો છે, બી કયો છે, આ તમારે સ્ટડી કરવી પડશે. તમારી સ્કૂલમાં પણ તમને આઈ હોપ શીખવાડવામાં આવશે, અથવા તો આપણે આગલા વિડીયોઝમાં તમને શીખવાડી દઈશું કઈ રીતના તમારે લખવાનું છે. પરંતુ તમારે કેસ સ્ટડી કરવાની છે. એ આધારિત પ્રશ્નો છે. આ વખતે નવું છે, કન્ફ્યુઝનમાં ન જતા આવા પ્રશ્નોની તૈયારી તમે પહેલેથી જ રાખજો. તો મિત્રો, આ હતી તમારા માટે ધોરણ 11ની ભૂગોળ માટેની બ્લુપ્રિન્ટ. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતના તમારા પેપર રહેવાના છે. આવા જ વિડીયોઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.